હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઘરમાં જ રહેલા ઇન્ગ્રીડિયન્ટ્સથી બનતો તાજો હોમમેડ એવો ટેસ્ટફુલ સાંભાર મસાલો। ઈડલી, ઢોસા કે મેંદુવડા સાથે હોટલમાં જે સાંભાર પીરસવામાં આવે છે તેના માટે બનાવેલો ટેસ્ટફુલ એવો સાંભાર મસાલો। આ સાંભાર મસાલો એટલો બધો ટેસ્ટી બને છે કે આ મસાલામાંથી જ્યારે તમે સાંભાર બનાવશો ને તો બધા તમારી વાહ વાહ કરશે અને હોટલ અને રેસ્ટોરન્ટનો સાંભાર પણ તમે ભૂલી જશો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી સાંભાર મસાલો। સાંભાર મસાલો બનાવવા માટે પેનમાં મેં 1 ટીસ્પૂન તેલ મૂકેલું છે। તેલને આપણે ગરમ થવા દઈએ। તેલ ગરમ થઈ ગયું છે। હવે હું એડ કરીશ 2 ટેબલ સ્પૂન ચણાની દાળ, 2 ટેબલ સ્પૂન અડદની દાળ અને 1 ટેબલ સ્પૂન તુવેરની દાળ। જેમ જેમ હું મસાલો આગળ બનાવતી જઈશ તેમ તેમ તમને હું બધું જ માપ બતાવતી જઈશ। એટલે આ માપથી કરશો ને તો તમારો સાંભાર મસાલો હોટલમાં જેવો સાંભાર ખાય ને તેવો જ બનશે। ધીમા તાપે આપણે મિક્સ કરતા જઈએ અને શેકતા જઈએ। આ મસાલો બનાવવાની એ ખૂબી છે કે તેમાં ઇન્ગ્રીડિયન્ટ્સ અને તેનું માપ, તેને શેકવાની પદ્ધતિ એ બધી અગત્યની છે। તો આ સાંભાર મસાલો બહાર જેવો જ બનશે। આપણે દાળને ચલાવતા જઈએ ધીમા ગેસ પર। ત્રણેય દાળને મેં પહેલા સારી રીતે ધોઈ લીધી છે અને ત્યાર પછી કોરી કરી લીધી છે। કોઈ પણ વસ્તુ આપણે બનાવીએ અને જેમાં આપણે દાળનો યુઝ કરવાનો હોય તો મોટે ભાગે ધોતા હોઈએ છીએ, પણ મસાલો બનાવતી વખતે પણ એવું જ કરવાનું કે દાળમાં કચરો કે હોય તો નીકળી જાય। એટલે દાળને પહેલા ધોઈ લેવાની અને ત્યાર પછી કોરી કરી લેવાની, એટલે ધૂળ માટી રહે નહીં। જુઓ, અહીં દાળને આપણે કલર ચેન્જ થઈ જાય અને સુગંધ આવે તેટલી સરસ શેકવાની છે। કાચી દાળ રાખવાની નથી, કારણ કે આ મસાલો આપણે લાંબો સમય સુધી સ્ટોર કરીને રાખી મૂકવાનો હોય છે અને દાળની અંદર કચાશ રહેવી જોઈએ નહીં, તો જ આપણો સાંભાર મસાલો એકદમ ટેસ્ટી બનશે। અને હવે મોટે ભાગે દાળ શેકાઈ ગઈ છે અને વધુ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ બીજા નાખશું તેની સાથે પણ શેકાશે। હવે એડ કરી દઈએ આપણે 2 ટેબલ સ્પૂન ધાણા, 1 ટેબલ સ્પૂન જીરું, 25 થી 30 કાળા મરી, 1 ટીસ્પૂન મેથી દાણા, એને પણ આપણે મિક્સ કરીએ અને શેકતા જઈએ। ત્યાર પછી હવે આપણે ઉમેરીએ 20 થી 25 મીઠા લીમડાના પાન। આ બધું આપણે ફાસ્ટ ગેસ પર નથી કરવાનું કે મીડિયમ પર જ પણ નહીં, લો ફ્લેમ પર આપણે બધું કુક કરતા જવાનું છે। હવે એડ કરીએ આપણે 1 ટીસ્પૂન રાઈ, 1 ટેબલ સ્પૂન સફેદ તલ, તેને પણ આપણે સારી રીતે સાંતળી લઈએ અને શેકી લઈએ। જુઓ, એટલી સરસ સુગંધ રસોડામાં આવે છે કે એમ થાય કે તરત જ આપણે આ મસાલામાંથી સાંભાર બનાવી જ લઈએ। અને આ સાંભાર મસાલો બનશે અને એમાંથી જો તમે સાંભાર બનાવશો ને તો આ સાંભાર હોટલ કે રેસ્ટોરન્ટ જેવો જ બનવાનો છે। અને આ સાંભાર મસાલો છે તે ઘરે ઓછા કિંમતમાં બની જાય છે। બહારથી લઈએ તો 100 ગ્રામ લેવો હોય તો 80 થી 100 રૂપિયા પડતા હોય છે, પણ આ ઘરમાં જ સામાન રહેલો હોય છે તેમાંથી ઇઝીલી આપણે બનાવી શકીએ છીએ। અને જો તમારે લાંબો સમય સુધી સ્ટોર કરીને આ મસાલો ન રાખવો હોય તો 2-3 મહિના માટે પણ બનાવીને રાખી શકો છો। ને આમ પણ આપણે ઈડલી, ઢોસા, મેંદુવડા વગેરે બનાવતા હોઈએ છીએ વારંવાર, તો તેમાં સાંભાર તો બનાવીએ છીએ, તો આ સાંભાર મસાલો તેમાં એડ કરીને
ટેસ્ટ એવો સાંભાર મસાલો સાથે સાંભાર બનાવી શકાય. જુઓ એકદમ સરસ રીતે સુગંધ આવી ગઈ છે અને બધું સરસ રીતે શેકાઈ ગયું છે. હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને ઉમેરીએ બે તીખા લાલ મરચા. તમારે જો વધારે તીખો બનાવવો હોય તો લાલ મરચા તીખા થોડા વધારે બનાવો, પણ મારે મીડિયમ તીખું બનાવવું છે, વધારે તીખો બનાવવો નથી. પણ કલર માટે હું એક બીજી વસ્તુ પછી નાખીશ, પાછળથી ઉમેરી. એકદમ ટેસ્ટફુલ અને કલરફુલ બનાવવા માટે એ હું તમને પાછળથી બતાવીશ. મરચા પણ સરસ રીતે આમાં શેકાઈ જશે. શેકાઈ ગયેલા આ મસાલાને આપણે હવે ઠંડો થવા દઈશું અને ત્યાર પછી આગળની પ્રોસેસ કરીશું. શેકેલો મસાલો ઠંડો થઈ ગયો છે. હવે આપણે લઈશું મિક્સર જાર અને મિક્સર જારમાં એડ કરી અને આપણે પીસી લઈશું. શેકેલા મસાલાને મિક્સર જારમાં પીસી લીધા પછી હવે આપણે 3 ઇન્ગ્રેડિયન્ટ્સ નાખવાના છીએ. તેનાથી આ મસાલો લાંબો સમય સુધી સચવાશે અને કલર પણ સરસ આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે. 1 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન મીઠું અને 3 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચાની ભૂકી. મારી પાસે કાશ્મીરી આખા મરચા નહોતા કે રેશમપટ્ટા મરચા નહોતા, એટલે કાશ્મીરી લાલ મરચાની ભૂકી ઉમેરી દઈશ. પણ જો તમારી પાસે રેશમપટ્ટી કે કાશ્મીરી લાલ મરચા હોય ને તો શેકવામાં જ 25 થી 30 અંદર નાખી દેવા, જેથી પાછળથી મરચાની કોઈ ભૂકી એડ કરવાની જરૂર પડે નહીં. પણ મારી પાસે નહોતા એટલે આ રીતે હું કરું છું. અને હવે આપણે ફરીથી પીસી લઈએ. સાંભાર મસાલાને એકદમ સરસ રીતે આપણે પીસી લીધો છે. જુઓ છે ને, માર્કેટમાં મળે તેવો જ સુગંધી અને હોમમેડ શુદ્ધ એવો સાંભાર મસાલો. આ સાંભાર મસાલો ઠંડો થાય પછી કોઈ પણ એરટાઇટ કાચની બરણીમાં ભરી લેવાનો, તો આ સાંભાર મસાલો લાંબો સમય સુધી એવો ને એવો તાજો રહે છે. તૈયાર કરેલા સાંભાર મસાલાને આપણે એક પ્લેટમાં લઈ લઈએ. હોટલ કે રેસ્ટોરન્ટના સાંભારનો સ્વાદ ભૂલાઈ જાય તેવો સાંભાર મસાલો એટલો બધો ટેસ્ટી અને હોમમેડ શુદ્ધ બને છે કે એકવાર બનાવી લેશો ને તો તમને વારંવાર આ સાંભાર મસાલો ઘરે જ બનાવવાનું મન થશે અને બજારનો મોંઘો સાંભાર મસાલો લેવા કરતાં ઘરમાં જ બનાવવાનું પસંદ કરશો. સાંભાર મસાલાનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમને વિડીયો જરા પણ સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને પ્રેસ કરી દેજો. હવે મળીશું આવી જ એક નવી રેસીપી સાથે.